નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક હોય છે. જ્યારે શિક્ષક છે તે ભણાવવા જાય છે તો પોતે વર્ગ વ્યવહારમાં અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરતો હોય અને આ જ પદ્ધતિથી તે સફળતા મેળવતો પણ હોય. તો કે તે છે આપણા અધ્યાપનના સૂત્રો. અહીં આજે આપણે આ વિડીયોની અંદર આ અધ્યાપનના સૂત્રો વિશે વાત કરીશું કે ભાઈ શિક્ષક છે અધ્યાપન કાર્ય દરમિયાન કઈ કઈ અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમ કે સરળ પરથી કઠિન હોય, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, મૃત પરથી અમૃત પરત જવું, પૃથ્થકરણ પરથી સંયોજન તરફ જવું, આગમન પરથી નિગમન તરફ અને નિગમન પરથી આગમન તરફ. આવા અનેક અધ્યાપનની પદ્ધતિનો શિક્ષક ઉપયોગ કરતો હોય અને પોતે અધ્યાપન કાર્યમાં સફળ થતો હોય. તો આવા આપણે અધ્યાપનના સૂત્રો શીખીએ. તો કે અધ્યાપનના સૂત્રો. હવે અધ્યાપનના સૂત્રો સૌપ્રથમ કોણે આપ્યા હતા? તો કે સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સર નામના કેળવણીકારે અધ્યાપનના સૂત્રો રજૂ કર્યા હતા. ત્યારબાદ ડોક્ટર વોલ્ટને તેને સ્પષ્ટ કરી બનાવ્યા હતા અને શિક્ષક છે એ પોતાના અધ્યાપનની સફળતા માટે તેનો બધો ઉપયોગ કરે છે. અહીં આપણે હવે અધ્યાપનના કયા કયા સૂત્રો છે તેની ચર્ચા કરીએ. તો કે સરળ પરથી કઠિન તરફ એટલે કે સંકુલ તરફ જવું, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, મૃત પરથી અમૃત તરફ જવું, પૃથ્થકરણ પરથી સંયોજન તરફ જવું, આગમન પરથી નિગમન તરફ જવું, નિગમન પરથી આગમન તરફ જવું, સમગ્ર પરથી અંશ તરફ જવું, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. આ બધા આપણા અધ્યાપનના સૂત્રો છે જેને આપણે આગળ વિગતે અભ્યાસ કરીએ કે તેના ઉદાહરણો પણ જોઈએ. તો સૌપ્રથમ છે સરળ પરથી કઠિન એટલે કે સંકુલ તરફ જવું. તો તેની વ્યાખ્યા આપણે જોઈએ. જે શૈક્ષણિક મુદ્દાઓ ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડે તે મુદ્દાઓ સરળ ગણાય છે અને જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં ઊંડી કે સૂક્ષ્મ માનસિક પ્રક્રિયા કરવી પડે તેવા મુદ્દાઓને કઠિન ગણાય છે. શિક્ષક પ્રથમ સરળ બાબતો શીખવવી જોઈએ, ત્યારબાદ ક્રમશઃ કઠિન બાબતો શીખવવી જોઈએ. અહીં ખાસ તો આપણે જોઈએ કે નાના બાળકો હોય તો તેને સૌપ્રથમ શું કરવું જોઈએ? તો કે સરળ બાબતો શીખવવી જોઈએ, ત્યારબાદ એને ધીમે ધીમે કઠિન બાબતો તરફ લઈ જવા જોઈએ. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ. તો કે ઉદાહરણ છે કે ગણિત વિષયમાં શિક્ષક બાળકોને સરવાળા શીખવતી વખતે શરૂઆતમાં વધી વગરના સરવાળા શીખવીએ, ત્યારબાદ વધીવાળા સરવાળા શીખવવા જોઈએ. એને કે શું થશે? સરળ પરથી કઠિન તરફ કહેવાય. હવે વિજ્ઞાનમાં ધારો કે કોઈ શિક્ષક છે તેને અહીં વિમાન ઉડ્ડયન વિશે શીખવવું હોય તો એ શું શીખવી શકે? તો કે ફૂગો ઉડાડીને પછી એને પણ શીખવાડી શકે ને. ત્યારબાદ જો આપણે આ જ રીતે ગુજરાતીમાં જોઈએ તો કે બાળકને સૌપ્રથમ શું શીખવવું જોઈએ? તો કે શરૂઆતમાં એને વર્ણ ઓળખતા શીખવવું જોઈએ, ત્યારબાદ એને શબ્દ વાંચતા શીખવવું જોઈએ અને ત્યારબાદ એને વાક્યો વાંચતા શીખવવું જોઈએ. આ રીતે સરળ પરથી કઠિન તરફ જવાય. અને ધારો કે પર્યાવરણ શીખવે છે, કોઈ શિક્ષક પર્યાવરણ શીખવે તો તેને પણ વ્યક્તિ, કુટુંબ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ એવા ક્રમમાં ખ્યાલ સ્પષ્ટ કરી શકાય છે, જેથી કરીને બાળકને ધીમે ધીમે આખી સરળથી કઠિન તરફ જઈ શકે છે. હવે ત્યારબાદ આપણું બીજું અધ્યાપન સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું. તો કે બાળક જન્મે છે ત્યારથી અનુભવથી જ્ઞાન મેળવે છે. આ જાણકારી છે તે જ્ઞાત કહેવાય. હવે જો જ્ઞાત કોને? કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી જે જ્ઞાન મેળવ્યું એને જ્ઞાત કહેવાય અને જે જાણતો નથી તે
અજ્ઞાત કહેવાય છે. તેથી શિક્ષકે વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈ નવા જ્ઞાનની રજૂઆત અધ્યાપન કાર્ય દરમિયાન કરવી જોઈએ. એ અનુભવ સિદ્ધ છે કે જ્ઞાતના પાયા ઉપર અજ્ઞાતની નવી ઇમારત ચણાય છે. એટલે કે બાળકને સૌપ્રથમ શીખવતા હોય તો જે એને જાણતા હોય એને આધાર લઈને જ એમને શું કરવાનું છે, આપણે અજ્ઞાત તરફ લઈ જવાનું છે. આપણે એમાં ઉદાહરણ જોઈએ તો કે ગણિતનો શિક્ષક ભૂમિતિના આકાર શીખવવા માટે ઘર વપરાશની વસ્તુઓની ઓથી શરૂઆત કરશે અને પર્યાવરણમાં શું કરશે તો કે ઘરની દિશાઓ, ગામના વિવિધ સ્થળોની દિશાઓનો આધાર લઈને સમજાવશે, જેથી કરીને એના શું થશે કે જે વસ્તુ તે જાણે છે એનાથી એ અજ્ઞાત તરફ લઈ જઈ શકશે. ત્યારબાદ આપણે આગળનું સૂત્ર જોઈએ, મૃત પરથી અમૃત તરફ. એને કે જે વસ્તુની વાત કે વિચારને સ્પર્શી શકાય, જોઈ શકાય તે મૃત કહેવાય. એને કે બાળકને આપણે ગોળ આકાર બતાવતા હોય તો એમાં લખોટી બતાવીએ તો બાળકને શું થશે તો કે લખોટી જોઈ શકે છે અને એને એના આધારે ગોળ સમજાવીએ તો એ જે જોઈ શકાય વસ્તુ તેને મૃત કહેવાય. જ્યારે જે વિચાર, સંવેદના કે ભાવ પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકાતા નથી પરંતુ માત્ર માનસિક સ્તર અનુભવી શકાય છે તે અમૃત કહેવાય. મૃત એટલે પ્રત્યક્ષ અને અમૃત એટલે પરોક્ષ. યાને કે મેં તમને લખોટીનું ઉદાહરણ આપ્યું તેમ લખોટી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય પણ તેના આધારે કાલ્પનિક રીતે ગોળ છે એવો પછી એનામાં વર્તુળાકારની સમજણ આવે છે તો એ પરોક્ષ કહેવાય. હવે અહીં આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે ભૂગોળને સમજવા માટે પૃથ્વીના ગોળા પર શરૂઆતમાં બતાવવું પડે અથવા તો બાળકને ગોળ આકાર સમજવા માટે તેને લખોટી, દડો એવી વસ્તુ બતાવવી પડે તો તેને આ ઉદાહરણ છે એ મૃત પરથી અમૃત તરફ જશે. ત્યારબાદ છે પૃથ્થકરણ પરથી સંયોજન તરફ જવું. હવે પૃથ્થકરણ એટલે છૂટું પાડવું, પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોગીકરણ એટલે અંશોને ભેગા પૂર્ણ રૂપે આપવું, ભેગું કરવું. બંને એકબીજાના પૂરક છે. નિયમ કે સિદ્ધાંતની તારવણી થાય ત્યારે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ સૂત્રનો ઉપયોગ થશે. હવે આપણે ગણિતમાં ધારો કે આપણે જોઈએ તો કે ગણિતમાં ક્ષેત્રફળનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે શું કરવું તો કે જુદા જુદા ચોરસ, લંબચોરસની લંબાઈ, પહોળાઈનું માપ શોધી તેના ગુણાકારના આધારે પરિણામ મેળવવું. હવે આ સિવાય શું કરી શકાય તો કે ધારો કે બાળકને છે એ શરીરના અંગો વિશે સમજણ આપવી હોય તો પેલા તો આપણે એનો મોડલ લઈ શકીએ કે એના પાર્ટ જુદા જુદા થઈ શકતા એવું મોડલ હોય તો એ આપણે છૂટું પાડીને એને એક એક અંગ બતાવીને કહી શકીએ કે હાથ છે, પગ છે, એવી રીતના. પછી આખા એમના બોડીના અંગો છે એ ગોઠવીને આપણે એનો આખું મોડેલ પણ બતાવી શકીએ છીએ. હવે આ પદ્ધતિ છે અધ્યાપન દરમિયાન આ સૂત્રનો ઉપયોગના પરિણામે વિદ્યાર્થીઓનું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે અને વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્તિની ગોખણપટ્ટી જેવી અનિચ્છનીય રીતોનો ઉપયોગ કરતા અટકે છે, જેથી કરીને બાળક છે એ શું થશે ગોખણપટ્ટી કરશે નહીં. ત્યારબાદ છે આગમન પર આનો ઉપયોગ જોયો તો કે ગોખણપટ્ટી કરવાથી દૂર રહેશે બાળક ખાસ તો. હવે આનો આપણે આની પછીની પદ્ધતિ જોઈએ આગમન પરથી નિગમન તરફ જવું. ખાસ તો આ આગમન અને નિગમન પદ્ધતિના પિતા છે એ કોણ છે તો કે એરિસ્ટોટલ. એને છે એ આગમન અને નિગમન પદ્ધતિના પિતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે આગમન નિગમન પદ્ધતિના પિતા કોણ ગણાય તો કે એરિસ્ટોટલ છે તે આગમન અને નિગમન પદ્ધતિના પિતા છે. હવે દરેક પરીક્ષામાં પૂછાય છે આમાંથી એક અથવા બે પ્રશ્ન કોઈ પણ એક્ઝામ હોય ટેટ 1, 2 કે ટાટ કે ગમે એ એક્ઝામ લ્યો એની અંદર આની અંદરથી આ પદ્ધતિની અંદરથી એક પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો હવે અહીંયા જો આગમન પદ્ધતિ કોને કહેવાય તો કે આગમન પદ્ધતિ એ શિક્ષણની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે
જેમાં વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ કે સિદ્ધાંત તરફ લઈ જવામાં આવે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે જ વિવિધ ઉદાહરણોનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરીને નિયમો તારવે છે, જેનાથી તેમને વિચાર શક્તિ અને સંયમ સૂચનો વિકાસ થાય છે. જો આગમન અને નિગમન પદ્ધતિ બંને એકબીજાની પૂરક પદ્ધતિ છે અને બંનેમાં જો આની અંદર શું કે ઉદાહરણ પરથી નિયમ તરફ અને નિગમનમાં શું કહે છે નિયમથી ઉદાહરણ તરફ જવાનું છે. ખાસ તો એ જ યાદ રાખવાનું છે કે જો આગમન એટલે તો કે શિક્ષકે આમાં શું કરશે, બાળકોને ઉદાહરણો ઘણા બધા આપશે અને ઉદાહરણ પરથી શું કરશે, સામાન્ય નિયમ કે સિદ્ધાંત તરફ લઈ જવામાં આવશે. હવે આ પદ્ધતિનું ઉદાહરણ જોઈએ. હવે ગણિતના ભૂમિતિ શીખવતા શિક્ષક છે એ શું કરે છે તો કે વિદ્યાર્થીઓને અલગ અલગ માપના ત્રિકોણ દોરવા આપે છે અને દરેક ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરવા કહે છે. હવે એના આધારે નિયમ તારવે છે. શું તો કે અવલોકન કરે કે દરેક કિસ્સાનો સરવાળો 180 થાય અને કે દરેક ત્રિકોણનો સરવાળો કેટલો થશે, ત્રિકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થશે તો કે 180 થાય છે. હવે આના ઉપરથી નિયમ બને તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. તો અહીંયા શું કર્યું, સૌપ્રથમ તો શિક્ષકે એને અલગ બધા વિદ્યાર્થીને ત્રિકોણ દોરાવે છે અને એ જે ત્રિકોણ દોર્યો છે એના ત્રણેય ખૂણાઓને માપમાં કહેશે અને એ ત્રણેય ખૂણાઓનું માપના એનો શું કહેશે સરવાળો કહે કે જે ખૂણાઓ દોર્યા છે ત્રિકોણના જે ત્રણેય ખૂણા આવ્યા છે તેનો સરવાળો કરવા કહે છે. તો એનો 180 આવે છે. તો આના ઉપરથી નિયમ આવે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. હવે નિગમન પરથી આગમન તરફ તો કે નિગમન પદ્ધતિ એટલે સામાન્ય નિયમ, સૂત્ર કે સિદ્ધાંત પરથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જવાની અધ્યાપન પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષક પહેલા વિદ્યાર્થીઓને નિયમ કે વ્યાખ્યા સમજાવે છે અને ત્યારબાદ તેના આધારે ઉદાહરણો ઉકેલાવવામાં આવે છે. અહીંયા ઓલાથી વિરોધ છે કે ભાઈ આગમન પદ્ધતિમાં તો કે ઉદાહરણો આપવામાં આવતા હતા, જ્યારે નિગમન પદ્ધતિમાં ડાયરેક્ટ નિયમ, સૂત્ર કે સિદ્ધાંત આપવામાં આવે અને તેના પરથી તો કે ક્યાં જવામાં ઉદાહરણ તરફ જવામાં આવે છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે સામાન્ય નિયમ તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. શિક્ષક છે એ શું કરશે કે આનું એને સૂત્ર આપી દે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે અને તેના આધારે એમને દાખલા ગણવા આપે છે. આને કહેવાશે નિગમન પદ્ધતિ. હવે છે સમગ્રથી અંશ તરફ જવું તો કે સમિષ્ટિવાદીઓને મતે માનવું પ્રત્યક્ષીકરણ પહેલા અખિલે ભર્યું હોય છે. બાળક તેનાથી સંપૂર્ણ પરિચિત થાય પછી તે અંશો તરફ આગળ વધવું જોઈએ, જેથી એકમ અંગે વધુ સ્પષ્ટતા મેળવી શકે અને અંતે સમગ્ર તરફ ફરીથી આવવો જોઈએ. હવે આને આપણે ઉદાહરણ જોઈએ તો કે ગુજરાતીના શિક્ષક છે તે કાવ્ય શિક્ષણમાં શિક્ષક પ્રથમ સમગ્ર કાવ્યનું ગાન કરે, પછી તેની પંક્તિઓનું સ્પષ્ટીકરણ કરે છે. તો એનું શું થયું, એને વિશિષ્ટથી સામાન્ય તો તેમનું શું થશે તો કે સમગ્ર પરથી અંશ તરફ ગયા કહેવાશે. આ જ રીતે આ પદ્ધતિ વિજ્ઞાન વિષયમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ત્યારબાદ છે વિશિષ્ટથી સામાન્ય તરફ જવું તો કે સામાન્ય સિદ્ધાંતો રજૂ કરતા પહેલા બાળકોને વિશિષ્ટ વાસ્તવિક પરિસ્થિતિઓથી માહિતગાર કરાવવા જોઈએ. વધુ પડતા વાસ્તવિકતાઓના મહાવરાથી બાળકો સ્વયં સામાન્ય સિદ્ધાંતો તારવી શકે છે. વ્યાકરણ, વિજ્ઞાન અને ગણિત વગેરેના નિયમો વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમો સિદ્ધાંત પર જ આધારિત છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે વ્યાકરણમાં આ પદ્ધતિ ઉપયોગી છે. રામ
સીતા, ગંગા, હિમાલય જેવા વિશિષ્ટ નામ આપવા. ત્યારબાદ સમજાવવું કે આ બધું કોઈ વ્યક્તિ કે સ્થળનું નામ છે, તેથી તેને સંજ્ઞા કહેવાય છે. આ રીતે અહીં આપણા અધ્યાપનના સૂત્રો પૂર્ણ થાય છે, જેમાં આપણે સરળ પરથી કઠિન તરફ, જ્ઞાન પરથી અજ્ઞાન તરફ, અમૃત તરફ, પૃથ્થકરણ પરથી સંયોજન તરફ, આગમન પરથી નિગમન તરફ, સમગ્ર પરથી અંશ તરફ અને વિશિષ્ટથી સામાન્ય તરફ જવું, આ પદ્ધતિઓનો અભ્યાસ આપણે કર્યો. આગળ આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું.